તારીખ 30 ઓક્ટોબર 2017 નો દિવસ હતો અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ ગાંધીનગરની અંદર બિરાજમાન હતા અને પ્રબોધિની એકાદશીનો ઉત્સવ હતો અને ત્યાં આગળની મુખ્ય સભા હતી અને હટડીની સાથે કાર્યકર દિન પણ હતો. એ બધા કાર્યકરો સ્વામીજીનો લાભ લેવા માટે અલગ અલગ બધા શાકભાજી સ્વામીજીને દર્શાવતા હતા અને એના આધારે સ્વામી સંદેશો આપતા હતા. એટલે એક કાર્યકરે વાત કરી કે સ્વામી આ બટાકા છે એ બધા સાથે ભળી જાય અને પછી સ્વામીશ્રીએ વાત કરી કે હા, પ્રમુખ સ્વામી મહારાજની તો ઈચ્છા છે કે બધા સંપીને રહે, ઘરની અંદર, મંડળમાં, પરિવારમાં, કુટુંબમાં, બધે. પછી કીધું કે પ્રમુખ સ્વામી મહારાજે અનેક જગ્યાએ વિચરણ કર્યું છે પણ એક જ સેકન્ડની અંદર આપણને સંપૂર્ણ સૂત્ર આપી દીધું: ખંભવું, ઘસાવવું, અનુકૂળ થવું ને મન ગમતું મૂકવું. આ સંપની વ્યાખ્યા જબરજસ્ત છે. આપણે વિચારીએ તોય હાથમાં ના આવે, પણ બાપાએ એક જ સેકન્ડમાં આપણને આ સૂત્ર આપી દીધું: ખમી ઘસાઈ મનનું મૂકી, સદા અનુકૂળ થઈ, ઝેર પચાવી સૌને નભાવી, સ્વામી માફી દઈ, સદા રહીશું સાથ અમે સૌ સ્વામીના સંતાન. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજે 17,000 ગામડાઓ ફર્યા છે, 7 લાખ પત્રો લખ્યા છે, 2.5 લાખ ઘરોની અંદર પધરામણી કરી છે. પણ કઈ રીતે આ બધું પ્રમુખ સ્વામી મહારાજે સખત એની અંદર ભીડો વેઠીને ખમ્યા છે, પોતાની જાતને ઘસી નાખી છે, સામેવાળાના મનનું સાચવ્યું છે અને બધાને અનુકૂળ સાનુકૂળ થઈને રહ્યા છે. તો આ રીતે સ્વામી બધા સાથે એકતા થઈ અને મળીને આ નવખંડ ધરા ઉપર સંપથી એ સત્સંગનો વિકાસ કર્યો છે. એટલે કે બાળક હોય કે વડીલ હોય, અમીર હોય કે ગરીબ હોય, સત્સંગી હોય કે સદભાવી હોય, દેશના હોય કે પરદેશના, દરેકને સ્વામી સાથે ફાવે અને સ્વામીને દરેક સાથે ફાવે. અને એ જ રીતે મહંત સ્વામી મહારાજ આજે 92 વર્ષની ઉંમરે પણ આ રીતે વિચરણ કરીને સંપની અને સંસ્થાની પુષ્ટિ કરી રહ્યા છે. 8 નવેમ્બર 2019 નો દિવસ હતો અને સ્વામી શ્રી રાજકોટમાં જ બિરાજમાન હતા અને આ એકાદશીનો ઉત્સવ હતો અને એમાં સ્વામીશ્રીએ વાત કરી કે શાકોત્સવ, એની અંદર અનેક પ્રકારના શાકો છે. વાસ્તવિકતામાં આ બધાની અંદર સંપ રહેલો છે. પછી સ્વામીશ્રી આગળ કીધું કે આ બધાના મૂળની અંદર સંપ છે, કારણ કે આ બધા શાકભાજી એક જ માટીમાંથી ઉત્પન્ન થાય છે. 3 જાન્યુઆરી 2018 ની અંદર મહંત સ્વામી મહારાજ સુરતની અંદર વિરાજમાન હતા અને સ્વામીશ્રી ભોજન કક્ષની અંદર વિરાજમાન હતા અને ભોજન લેવાની શરૂઆત હતી અને એ વખતે પણ સ્વામીના મનની અંદર સતત સંતના વિચારો જમ્યા કરતા હતા અને સ્વામીશ્રી ભોજનની અંદર બાફેલું ગાજર છે, બ્રોકલી છે, પરવળ છે, એ બધું અંગીકાર કરતા હોય છે અને સ્વામીશ્રી ભોજન લેતા હતા અને એ વખતે સ્વામીશ્રી અચાનક પથ્થરમાંથી બ્રોકલીનો એક પીસ ઊંચો કર્યો અને સ્વામીએ કીધું કે સંપેલું પરિવાર. અને પછી સ્વામીશ્રીનું ભોજન પૂરું થયું એટલે સેવક સંતોએ પૂછ્યું કે સ્વામી કઈ રીતે સંપેલું પરિવાર, કે કોઈ રીતે નોખા ના પડે, છૂટા ના થાય. પછી સેવક સંતોએ વધુ સ્પષ્ટતા કરી કે સ્વામી બ્રોકલી કોઈ રીતે છૂટા ના પડે એટલે? ત્યારે સ્વામી કહે છે કે દ્રાક્ષનું ઝૂંખું હોય તેમાંથી દ્રાક્ષ છૂટી પડે પણ બ્રોકલી છૂટી ના પડે. તો એ રીતે સ્વામીશ્રીએ ને દરેકની અંદર સંતના દર્શન કરાવે છે. અને હમણાં જ મહંત સ્વામી મહારાજ મહેસાણામાં એમની જન્મ જયંતિ ઉજવાઈ અને એની અંદર પણ આ બ્રોકલીની વાત આવી ત્યારે સ્વામીએ વાત કરી કે બ્રોકલી છે જેમ એકબીજા સાથે ગોઠાયેલી છે એમ આપણે સત્સંગની અંદર સમથી ગોઠાઈને રહેવાનું છે. એટલે આપણે પણ એવો સમ કરવાનો છે જે કોઈ રીતે તૂટે નહીં. મહંત સ્વામી મહારાજ ઘણી વખત પુરુષોત્તમ મૂલ્ય પ્રીતેના ગ્રંથોને આધારે પણ સમ આપણને દઢાવતા હોય છે. મહંત સ્વામી મહારાજ કહે છે કે સમ સ્વભાવ દયા મર્યાદા, જ્યાં હોય ત્યાં ભગવાનનો નિવાસ છે. સમ એ ભગવાનનું દૈવત છે. કુસમ એ કળિયુગ છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ ને સમૃદ્ધિ છે અને જ્યાં કુસમ છે ત્યાં આગળ કડી છે એ કુટુંબ સહિત એ નિવાસ કરે છે. મહારાજે અંત્યના 13મા અને 21મા વચનામૃતની અંદર
પોતાની સ્વાભાવિક પ્રકૃતિ બતાવતા વાત કરી છે કે અમને વન જંગલની અંદર રહેવું ગમે છે, પણ શહેર પાટણમાં રહેવું ગમતું નથી. તેમ છતાં મહારાજ ભક્ત સમાજ વચ્ચે રહીને સંઘ નિષ્ઠાનો એક આદર્શ બેસાડ્યો છે. વારે તહેવારે સમયા ઉત્સવ કરીને મોટા યજ્ઞો કરીને મહારાજે બધા હરિભક્તોને ભેગા કર્યા છે, એકબીજાને ઓળખાણ કરાવી છે, એકબીજાની નજીક લાવ્યા છે, પરસ્પર મહિમા સમજાવ્યો છે અને તેમની વચ્ચે સંપ વધે એ માટે. તો મહારાજના વખતથી આ સમ સુહૃદભાવને એકતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. એવી રીતે ગુણાત્યાનંદ સ્વામીએ પણ ત્રીજા પ્રકરણની 58મી વાતમાં કીધું છે કે આ તમે સર્વે સાધુ, પાડા, બ્રહ્મચારી આમ ને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતઃશત્રુનો વધારો છે તો પણ પરાભવ નહીં કરી શકે, ને આમ નહીં રહો તો અલ્પ દોષ પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે. દુનિયાની અંદર લૌકિક ક્ષેત્રે પણ સંપ એક ખૂબ જ અગત્યનો છે, પણ અહીંયા ગુણાત્યાનંદ સ્વામી આધ્યાત્મિક ક્ષેત્રે અંતઃશત્રુઓને પણ જીતવા માટે સંપની અગત્યતા બતાવે છે. એટલે સંપ એક ખૂબ જ અગત્યનો છે. એવી રીતે યોગીજી મહારાજે પણ યોગી ગીતાની અંદર સંપની ઘણી વાતો કરી છે કે શાસ્ત્રીજી મહારાજના વખતમાં 50 સંતો હતા. શાસ્ત્રીજી મહારાજ કહે તેમ કરતા, આમ કહે તો આમ, એમ સૌની અંદર સંપ હતો. પછી યોગીજી મહારાજ કહે છે કે સંગઠન ભાવ રાખો, એકબીજાના ગુણ દોષ ન જોવા, અમારે પૈસાની જરૂર નથી, સંપની જરૂર છે. સત્સંગની વૃદ્ધિ 3 વાનાથી થાય છે, સંપ, સ્વભાવ ને એકતા. અને પછી યોગીજી મહારાજ આગળ કહે છે કે તમે બધા સંપ રાખશો તો અમે 50 વર્ષ આવરદા વધારી દઈશું. તો આ રીતે યોગીજી મહારાજે પણ સંપનો ખૂબ મહિમા કહ્યો છે. અને એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ 1982 ની અંદર ભાવનગરમાં બિરાજમાન હતા, અને પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ હતી. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદમાં વાત કરી કે આપણે એક રુચિ, એક વિચાર, એક સંસ્થા, એક ગુરુના ચેલા, આવી જો એકતા હશે તો દુનિયાની કોઈ તાકાત કાંઈ કરી શકશે નહીં. એક એવેષ્ટ દેવોના એક એવ ગુરુસ્તથા એકશ્ચૈવાસ્તિ સિદ્ધાંત એવં ન એકતા સદા. આપણે પણ એ અનુભવીએ છીએ કે અમેરિકાનું અક્ષરધામ હોય કે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, તો આપણી વચ્ચે રહેલી આ સંપ અને એકતાથી એ દુનિયા માટે નમૂનારૂપ બની જાય છે. એવી જ રીતે મહંત સ્વામી મહારાજ ગુરુપદ પર આવ્યા અને એનો પહેલો દિવસ હતો 14 ઓગસ્ટ 2016. અને પહેલા દિવસે ગુરુપદ પર આવીને પણ સ્વામીશ્રી સૌને સંપનો આદેશ, સંપની દ્રઢતા એ કરાવે છે. અને એ જ વર્ષના નૂતન વર્ષના આશીર્વાદ પત્રમાં પણ સ્વામીશ્રી કહે છે, અને સ્વામીશ્રી આખો પત્ર એ સંપ પર લખ્યો છે કે સ્વયંને સત્સંગ થવા માટે સંપની ખૂબ જ જરૂર છે. સંપ માટે આપણે શું કરી શકીએ તે મહત્વનું છે, પણ સામાવાળા પાસે કોઈ આશા રાખવી નહીં. કેવી રીતે બોલીએ તો સંપ વધે, કેવી રીતે વિચારીએ તો સંપ વધે. પ્રમુખ સ્વામી મહારાજે તો કેટલી હદ સુધી વાત કરી છે કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. આમ શ્રીજી મહારાજ થી લઈને મહંત સ્વામી મહારાજ સુધી દરેકે સંપ, સ્વભાવ અને એકતા ઉપર ખૂબ ભાર આપ્યો છે. એમની રુચિ છે, અભિપ્રાય છે અને એનો આગ્રહ પણ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 21મી તારીખે અમદાવાદમાં પધારી રહ્યા છે, અને એમાં આપણે સ્વાગત માટે ઘણા લોકો માળા, પ્રદક્ષિણા, દંડવત, દાન, ધર્મ તો બધું કરતા હોય છે. પણ જે સ્વામીની રુચિ છે એ સંપ, તો આપણે સંપરૂપી ભક્તિથી આપણે સ્વામીને વધાવીએ. સ્વામીશ્રી ઘણી વખત કહે છે કે અમારું સંપેલું પરિવાર. તો આપણા અમદાવાદ મંડળનો સત્સંગ જોઈને પણ સ્વામી કહે કે સંપેલું મંડળ એ અમદાવાદ મંડળ. તો એવી રીતે આપણે સંપ વધારીએ એ મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના. આવા જ વિશેષ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.